તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે વૈશ્વિક સ્તરે હીરાની નિકાસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। વર્ષ 2021-22માં 1.45 લાખ કરોડની નિકાસ થઈ। વર્ષ 2022-23માં નિકાસ ઘટીને 1.15 લાખ કરોડ થઈ તો 2023-24માં 1.5 લાખ કરોડ નિકાસ નોંધાઈ છે। યુરોપિયન દેશોમાં ડાયમંડની નહિવત નિકાસ રત્ન કલાકારોની સરકાર પાસે રાહત પેકેજની માંગ ઉઠી છે। ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી છે તે આર્થિક મંદીનો વેપારીઓ સામનો કરી રહ્યા છે। જ્યારે જે ક્રિસમસના પર્વ પર તેજીની આશા છે તે વેપારીઓ સેવી હતી તે આશા અંતે છે તે નિષ્ફળ નીવડી છે। ડાયમંડ અગ્રણી દિનેશ તાવડિયા આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। દિનેશભાઈ, શું છે હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગની અને ક્રિસમસને લઈને ખરીદી કેવી? યુરોપ અને અમેરિકાની અંદર કટ એન્ડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હાઈએસ્ટ આપણું સેલ થતું હોય છે અને એક અપેક્ષા પણ હોય છે કે ક્રિસમસની ખરીદીમાં ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડો નીકળશે, પરંતુ આ બંને એરિયાની અંદર આર્થિક મંદી હોવાના કારણે જે ઇન્ડસ્ટ્રીને એક્સપેક્ટેશન હતું કે ક્રિસમસની ખરીદી નીકળશે એ જોઈએ એ પ્રમાણમાં ખરીદી નીકળી નહીં। પરંતુ એની સાથે સાથે હજી એક આશા સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે કામ કરી રહી છે। 4 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચાર્જ સંભાળશે અને કંઈક રશિયા અને યુક્રેનની યુદ્ધની અંદર કંઈક શાંતિ સ્થાપાય, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધની અંદર પણ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે અને સાથે સાથે અમેરિકા અને યુરોપિયનની ઇકોનોમિકની અંદર પણ રિફોર્મ આવે એ આશાએ અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકો જે પરિસ્થિતિ છે પરિસ્થિતિની અંદર કામ કરી રહ્યા છે। દિનેશભાઈ, હાલ સુરતના હીરા ઉદ્યોગમાં કેટલા કલાકો હાલ કામ કરવામાં આવી રહ્યું છે? કલાકો જે ફેક્ટરીઓ ચાલે છે એ તો એમ ફૂલ ફેસ વર્કમાં ચાલે છે, પરંતુ જે રત્ન કલાકારોને વીકમાં 2 રજા હોય અથવા એની સાથે સાથે જે લેબરની અંદર ભાવમાં ઘટાડો હોય અને રત્ન કલાકારોની જે ઇન્કમ હતી, જે ધારો કે એવરેજ 40,000ની ઇન્કમ હોય તો એ રત્ન કલાકાર આજે 20,000 થી 25,000 રૂપિયાની કમાણી કરે છે। આનું મિનિંગ એ છે કે રત્ન કલાકારોની ઇન્કમમાં ઘટાડો થયો છે, પરંતુ એવું કોઈ બેકારી રત્ન કલાકારોમાં નથી કે જેથી કરીને કંઈક અઘટિત ઘટનાઓ બને। પણ એ ચોક્કસ છે કે રત્ન કલાકારોની ઇન્કમમાં ઘટાડો જ્યારે થયો હોય ત્યારે ગુજરાત સરકારની પાસે જે વર્કર યુનિયનો દ્વારા જે માંગણી કરવામાં સતત આવી રહી છે અને જે અઘટિત ઘટનાઓ બને છે, આત્મહત્યાઓની ઘટના બને છે, લોકો સુરત છોડીને જતા રહે છે, આને અટકાવવા માટે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ ડિક્લેર કરવું જોઈએ। બિલકુલ, જે પ્રમાણે હાલ સુરતના હીરા ઉદ્યોગમાં વર્તમાન પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે રત્ન કલાકારોએ જે વેતન પૂરતું મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે, કારણ કે યુરોપીય દેશોની અંદર ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ ન નીકળવાના કારણે હજી પણ હીરા ઉદ્યોગમાં જે છે તે ક્રિસમસની ખરીદી નીકળી નથી અને તે જ કારણ છે કે હીરા ઉદ્યોગ હજી પણ સતત મંદીમાંથી પસાર થઈ રહ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તદુપરાંત હવે જે સુરતના ડાયમંડ વેપારીઓ જે વેપાર છે તે ધીરે ધીરે હજી પણ જે છે તે ધપાવી રહ્યા છે, કારણ કે એક આશા છે કે વેપાર થશે, કારણ કે 4 જાન્યુઆરીના રોજ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સત્તાનું સુકાન સંભાળવાના છે। ત્યારે તેઓના આ સત્તાનું સુકાન સાંભળ્યા બાદ પરિસ્થિતિમાં સુધાર આવે તેવી આશા છે તે ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા સેવામાં આવી રહી છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।